નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ફરી વખત અંગ્રેજી માધ્યમ ધોરણ 10માં મળીએ છીએ. રિવિઝન લેક્ચર. આજે આપણે બે કૃતિનું રિવિઝન કરવાના છીએ. એક છે દીવાનખાનામાં અને બીજું છે ઝબક જ્યોત. તમારે લોકોએ મટીરિયલ સાથે રાખવાનું છે. ટેક્સ્ટ બુક બને તો એ પણ સાથે રાખો. મટીરિયલની અંદર હું જે બાબતો બોલતો જાઉં એમાં જે મહત્ત્વપૂર્ણ હોય એમાં અંડરલાઇન કરતા જવાની છે. આજે આપણે રિવિઝન અંતર્ગત આખી કૃતિનો સાર પણ લઈ લેશું. કદાચ પહેલી વખત જ્યારે ચાલ્યું હોય ત્યારે જો તમને એટલું ક્લિયર ન થયું હોય તો પણ આજે એ સરસ રીતે તમને આવડી જશે. દીવાનખાનામાં પન્ના નાયકની લખેલી કૃતિ છે. આ એક કાવ્ય છે. થોડીક વાત કરી લઈએ. જે પરીક્ષાલક્ષી પ્રશ્નો છે એની. આ વ્યક્તિ મૂળભૂત રીતે સુરતના છે પરંતુ અમેરિકામાં વસવાટ કરે છે. આ બધી બાબતો એવી છે કે જે મુખ્ય તમને પરીક્ષાની અંદર અસરકારક રહે. કદાચ ટ્વિસ્ટેડ પ્રશ્નો આવે ત્યારે તમને આ ખ્યાલ હોવો જોઈએ. એટલે દીવાનખાનામાં એના સર્જક છે પન્ના નાયક. પોતે અમેરિકામાં વસવાટ કરે છે. આ વ્યક્તિએ ફિલોડેલ્ફિયા, અરસપરસ, નિસ્બત આ બધા એમના સંગ્રહોના નામ છે. એમણે રંગ ઝરૂખે એ એમના દીર્ઘકાવ્યોનો સંગ્રહ છે. અમેરિકામાં વસતી આ કવયત્રીએ માણસની એકલતા અને નારીની સંવેદનાની વાત કરેલી છે. માણસો છે એ સાધનો અને સંબંધોનું અંતર વધતું જાય છે. સંબંધમાં બહુ લિમિટેશન. હવે આપણે આપણા ચાહનારા વ્યક્તિઓને હળીએ મળીએ અને સાથે રહીએ, હૂંફ મળે એ બહુ ઘટતું જાય છે. પહેલાં જે વસ્તુ પ્રેમ અને લાગણીને લીધે થતી એ બાબતો, એ વસ્તુઓ હવે સાધન સંપત્તિઓથી પૂર્ણ થાય છે એવું આ કાવ્યમાં કહેલું છે. દીવાનખાનું એક વખત કાવ્યની નાયિકા છે એ સુશોભિત કરે છે. આપણે અહીંયા આગળ ડ્રોઈંગ રૂમ એ અર્થમાં દીવાનખાનું લઈ શકીએ. ત્યાં આગળ સુશોભિત કરે છે. બધું તે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા પછી એ પોતે હું ક્યાં, બધી બાબતો ગોઠવાઈ ગઈ છે પણ પોતાની જાતને ક્યાં ગોઠવવી, પોતાનું કેન્દ્ર આ વ્યક્તિ શોધી શકતી નથી. માણસ સંબંધની જગ્યા સાધનોથી ભરી દે છે પણ પછી પોતે એકલતા અનુભવે છે. તમે પોતે તમારા જીવનમાં પિતાજી સાયકલ ઉપર મૂકવા આવતા હોય અને આપણે કોઈ ગાડીમાં, બીજાની ગાડીમાં કેમ આવીએ, આ બંનેની અંદર પ્રેમ, હૂંફ અને સાધન સંપન્નોની જ વાત છે. ટૂંકમાં માણસ છે એ પોતે વસ્તુઓ ઉપર આધારિત છે પરંતુ પ્રેમ અને લાગણીને એ બધું ઓછું થતાં એકલો મનથી પડતો જાય છે એવી વાત આ કાવ્યમાં કરેલી છે. હું કાવ્ય પંક્તિ વાંચીશ પછી એનો સાર પણ આપણે લેતા જશું, પછી એના પ્રશ્નો. ટૂંકમાં પહેલી વખત કદાચ કાવ્યમાં કાંઈ પણ મિસ થયું હોય તો પણ તમને ટોટલી આ બધું આવડી જ જશે એટલો મને વિશ્વાસ છે. દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું, ઘડી અહીં ઘડી તહીં વિવિધ ફેરફારથી. ક્યારેક આમ ક્યારેક તેમ, એમ અલગ અલગ રીતે હું એમાં ફેરફાર કરું છું. વસ્તુઓને ઘડીક અહીં અને ઘડીક ત્યાં વિવિધ ફેરફારથી હું મારા દીવાનખાનાને, મારો જે રૂમ છે પહેલો રૂમ, એને હું ખૂબ વ્યવસ્થિત કરું છું.
એવું પહેલાં 2 લાઈનમાં કીધું છે। વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું છું, સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું, બારીના પડદા બદલી કાઢ્યા, જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દીધી। અહીંયા આગળ વસ્તુનું મન પૂછી પૂછીને કાવ્ય નાયિકા છે એ ગોઠવણી કરે છે, એટલે કે વસ્તુનું મન પૂછવું એટલે દરેક વસ્તુને એનું યોગ્ય સ્થાન મળે એવી રીતે પોતે કામ કરે છે। મેં સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું, બારીના પડદા બદલી કાઢ્યા, જૂના ગાલીચા શેતરંજીની જગ્યાએ કાર્પેટ અને શેતરંજી પણ નખાવી દીધી। સુશોભ અને પ્રસન્ન થાય છે દીવાનખાનું। સઘળું બરાબર થાય ત્યારે જ છટકે છે મારું મન। જ્યારે બધું જ બરાબર થઈ જાય છે ત્યારે મારું મન છટકી જાય છે। આ બધામાં મને ક્યાં ગોઠવું? કેન્દ્ર શોધું છું જ્યાં હું સરખી બેસી શકું, પણ બારી કનેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું। પણ બારી પાસેથી હું આ રસ્તાને નિહાળતી ઊભી રહી જાઉં છું। મતલબ દીવાનખાનું જ્યારે સુશોભિત થઈ જાય છે, પ્રસન્ન થાય છે, ત્યારે જ્યારે બધું જ ઘર આખું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે, ત્યારે આ ઘરમાં દરેક વસ્તુનું તો સ્થાન છે, પણ મારું સ્થાન ક્યાં એવો હું પ્રશ્ન પૂછું છું। ત્યારે હું એકલતા અનુભવું છું અને બારી પાસેથી રસ્તો નિહાળતી હું એકલતા સાથે ઊભી રહી જાઉં છું। તો આવી રીતે આ કાવ્ય અહીંયા આગળ પૂર્ણ થયું। કાવ્યનો આખો આપણે પંક્તિએ પંક્તિ લઈ લીધી, એનો સાર પણ લઈ લીધો છે। અહીંયા આગળ એક જ પ્રશ્ન મોટો નીકળે છે, દીવાનખાના માનું શબ્દચિત્ર આલેખો। આની અંદર તમારે 2 થી 3 વસ્તુઓ યાદ રાખવાની। એક કે આ કાવ્યના જે સર્જક છે, આ કૃતિનું નામ છે દીવાનખાનામાં અથવા તો દીવાનખાનું। આ કાવ્યનું નામ એના સર્જક છે પન્ના નાયક, સાહિત્ય પ્રકાર છે અછાંદસ કાવ્ય। આ પરીક્ષામાં આવા ટૂંકા પ્રશ્નો આવી શકે। આ કવયત્રી ક્યાં વસવાટ કરે છે? આ કાવ્યનો પ્રકાર કયો છે? કાવ્યના સર્જકનું નામ જણાવો। ફિલોડેલ્ફિયા એ કોનો સંગ્રહ છે? રંગ સરૂખે કાવ્યના કવયત્રીનું નામ જણાવો। તો અહીંયા આગળ નાયિકા દીવાનખાનાની કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે? તો દીવાનખાનું આખું સુશોભિત કરે છે, વસ્તુઓને મૂકે છે। આ બધા પ્રશ્નો, બહુ નાનકડું કાવ્ય છે, યાદ રાખજો। અને આની અંદરથી તમારે પ્રશ્નો પણ એક જ મોટો પ્રશ્ન આવી શકે, 2-3 જ નાના આવી શકે, એ પણ તમારે યાદ રાખવાનું। હવે આપણે જોઈએ છીએ બીજો 12મો પાઠ, એટલે કે 11મા પછીનો બીજો
સામાન્ય રીતે મુખ્ય પરીક્ષાની અંદર આપણે પહેલા સત્રમાં 1 થી 10 એટલે નથી પાઠ સુધી આવતું હોય છે. આ સેકન્ડ બીજો ભાગ એટલે બીજા સત્રના ચેપ્ટર છે. આપણે 11, 12 અને 13 એ ચાલી ગયેલું છે. એટલે અહીંયા આગળ ઝબક જ્યોતની પહેલાં વાત કરશું. કૃષ્ણલાલ શ્રીધરાણી આના સર્જક છે. યાદ રાખજો, આ કૃતિ એના સર્જક છે એક કલાક ચાલે તેવું નાટક એટલે એકાંકી. આ એક તમારે યાદ રાખવાનું. ખૂબ સરસ મજાનો પાઠ છે. એક વ્યક્તિના હૃદય પરિવર્તનની વાત છે. તમારે આ ભજવી શકાય એવું એકાંકી છે. પહેલાંના સમયમાં વાત તો છે 1930 આજુબાજુની, એટલે કે આઝાદી પહેલાંની. ત્યાં આગળ એક બંગલાનું દ્રશ્ય છે, ખૂબ મોટું હોલ. આ ડ્રામા એટલે કે નાટક છે જે ભજવી શકાય તેવું છે. સર અમલ દેરાસરી છે નામના વ્યક્તિ એ ખૂબ જ દેશપ્રેમી છે અને લાગણીશીલ છે, પણ એને દેશપ્રેમ કયા પ્રકારનો છે? અંગ્રેજો તરફી. એને અંગ્રેજો માટે કામ કરે છે. એને અંગ્રેજોએ સરનો ખિતાબ આપેલો છે. પહેલાંના સમયમાં રાજા મહારાજાઓને પણ જે સારું કામ કરે એને સરનો ખિતાબ આપવામાં આવતો. તો દીવાનખાનાની અંદર પોતે આખું દ્રશ્ય ભજવાય છે, એટલે કે આ ડ્રામા છે, એકાંકી છે. ત્યાં આગળ દીપક નામનો એક છોકરો પડી ગયો છે. આ છોકરો એવી રીતે પડી ગયો છે, પોતે રાષ્ટ્રધ્વજ ચડાવવા જાય છે ત્યારે રાષ્ટ્રધ્વજ ચડાવતા એ નીચે પડી જાય છે. એને ખૂબ જ વેદના થાય છે, દર્દ થાય છે, પરંતુ એ બોલી શકતો નથી. ડરી જાય છે એટલે એ પડ્યો છે, કારણ કે એને એ બીક છે કે પોતે છત ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવશે ને એના પિતાજી જો જોઈ જશે તો એને ખૂબ ખીજાશે. એટલે એ કાંઈ બોલતો નથી. ડરનો માયરો ઝડપથી ઉતરવા જાય છે અને પડી જાય છે. એને ખૂબ માથામાં વાગેલું છે. એની આજુબાજુ હવે ડૉક્ટર, ઘરના સભ્યો, મમ્મી, એની બહેન, પિતાજી અને નંદરાય એ પણ અંગ્રેજો સાથે ભળેલા છે. આ બધા વ્યક્તિઓ છે. ત્યાં આગળ ડૉક્ટર કહી દે છે ને કે હવે આમાં એને કાંઈ કહેતા નહીં, બહુ કહેતા નહીં. ડૉક્ટરને એ ખ્યાલ આવી ગયો છે કે માથામાં વાગવાને લીધે આ વ્યક્તિનું હવે મૃત્યુ પણ થઈ શકે એમ છે, જો કાંઈ પણ ચિંતાવાળું થયું તો. એટલે એ કહી દે છે કે હવે સંભાળી જજો, હવે આ બાળકનું ધ્યાન રાખજો, એને કાંઈ બહુ કહેતા નહીં. આવી રીતે વાતચીત ચાલે છે. દરેક બાબતની અંદર વાતો થતી હોય છે. ઉર્મી એની બહેન છે એ જ્યારે રડવા માંડે છે ત્યારે કહે છે કે બાપુ જોઈ ન જાય એ રીતે હું અગાસી ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો. એમાં એના પટ્ટાવાળા જે એના ઘરે કામ કરનારો વ્યક્તિ છે એના દીકરાએ મદદ કરેલી, એટલે એને પણ કાઢી નાખવો નોકરીમાંથી, એવી વાત કરે છે. એ લોકો પણ રડવા માંડે છે. નંદરાય ત્યાં ઊભા છે. એ કહે છે કે તમારા ઘરની ઉપર જ રાષ્ટ્રધ્વજ ચડાવાયો હતો, એ વાત હું કોઈને નહીં કરું. હવે આ સમયે સર અમલ દેરાસરીને એમ થાય છે કે આ આપણે અંગ્રેજોની સાથે છીએ, એની કરતાં મારો દીકરો તો રાષ્ટ્રપ્રેમની વાત કરતો હતો. એના દિલમાં દેશ માટે કંઈક થાય છે, જે અત્યાર સુધી અંગ્રેજ સાથે જોડાયેલો હતો. તે પોતે એની માતાને કહીને જાય છે દીપક કે હું હવે આંખ બંધ કરી દઉં છું,
અને મારી પછી પણ હે માં તું આ કામ શરૂ રાખજે. આવી બધી વાતચીત દરમિયાન અંતમાં આ છોકરો મૃત્યુ પામે છે, દીપક નામનો, અને સર અમલ દેરાસરી છે એ રાષ્ટ્રધ્વજની અંદર, દેશની આઝાદીની અંદર અંગ્રેજોને છોડી અને ભારત દેશના સ્વયંસેવકો સાથે જોડાઈ જાય છે. આવી એક સરસ મજાની કૃતિ એટલે સબકજ્યોત, સાહિત્ય પ્રકાર એકાંકી. આ ખૂબ પરીક્ષાલક્ષી, આમાંથી મોટા પ્રશ્નો આવી શકે, આપણે એની પણ વાત કરતા જઈએ છીએ. અને હું તમને એ પ્રશ્નો લખાવી પણ દઉં છું. તમને મટીરિયલ રૂપે કદાચ પહેલાં સેમમાં જ્યારે એ ચાલ્યું એ સમયગાળા દરમિયાન તમને ન મળ્યો હોય તો પણ તમે હવે પાઠ વાંચો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ખૂબ જ તમને પરીક્ષામાં ઉપયોગી થયો છે. એના લોંગ આન્સર પરીક્ષામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે કુલ 4 જ એવા ચેપ્ટર છે પાઠના જેમાંથી ખાસ કરીને આવી શકે. પ્રશ્ન છે, મોટો પ્રશ્ન. સર અમલ દેરાસરીના દીવાનખાનાનું વર્ણન કરો. આ એક પ્રશ્ન ખાસ બધા નોંધી લ્યો પહેલાં, પછી આપણે એમાં આગળ વધતા જ રહેશું. પ્રશ્ન લખાઈ ગયો હશે. ત્યાર પછી આમાં સૌથી પહેલાં જ પેરેગ્રાફમાં, ટેક્સ્ટ બુક હોય તમારી પાસે, મટીરિયલમાં તો આપ્યો જ છે, પરંતુ ટેક્સ્ટ બુકમાં કદાચ જો સરળ પડતો હોય, પાઠ પણ વાંચતા જાઓ તો એમાં પહેલું જ આખો જે પેરેગ્રાફ છે એમાં વર્ણન આપેલું છે. તમારે ખાલી 3જા માળના દીવાનખાનાનું જ વર્ણન કરવાનું છે, યાદ રાખજો. પ્રશ્ન એટલો જ પૂછાશે, આખું વર્ણન નહીં આવે. આ 3જા માળના દીવાનખાનાની જ વાત છે. હવે એની પછીનો પ્રશ્ન, આમાંથી મેં તમને કીધું એમ સૌથી પહેલાં કૃતિ, ત્યાર પછી સર્જકનું નામ, પછી સાહિત્ય પ્રકાર. આ 3 વસ્તુઓ લખવાની. પુસ્તકનું નામ અને ઉપનામ હોય તો એ પણ લખવાનું છે. બીજો પ્રશ્ન, દીપકનું પાત્રલેખન પહેલેથી લાસ્ટ સુધીમાં બધી બાબતો આવી જાય એવી રીતે ખાસ કરી અને એનું આખું વ્યક્તિત્વ, મૂળભૂત સાર યાદ હશે ને તો આ પાઠનો કોઈ પણ પ્રશ્ન અઘરો નહીં પડે. પછી છે ઝબકજ્યોત. ઝબકજ્યોત શીર્ષક ની યથાર્થતા. ચર્ચો. આ પ્રશ્ન, આ ચારેયમાં આ બંને કરતાં આ પ્રશ્ન વધારે ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી પ્રશ્ન છે. હવેના લખાવું છું એ બંને આઈએમપી પ્રશ્ન છે. દીપકના પિતાનું હૃદય પરિવર્તન
પાઠને આધારે લખો. તો આ વસ્તુ તમારે ખાસ લખવાની છે. હું થોડી વાર માટે તમને સમય આપું છું. લખી લ્યો પહેલાં. ઓકે, હવે આ કાવ્ય અને પછીનું કાવ્ય અને આ પાઠ એના બેયના ગ્રામરની થોડી ચર્ચા કરી લઈએ. થોડા રૂઢિપ્રયોગો છે, જેમ કે આંખો મીચી જવી એટલે મૃત્યુ પામવું, છાતીમાં મોં ઘાલવું એટલે છુપાઈ જવું, સંતાઈ જવું એ અર્થમાં છે. આની અંદર તમારે જેટલા મુદ્દાઓ આપેલા છે એ બધા જ મુદ્દાઓ અને એના વિરુદ્ધાર્થી શબ્દો, અઘરા શબ્દો આ બધા જ પાકા કરી નાખવાના છે. કારણ કે પરીક્ષાની અંદર તમારે આ બધું જ આવી શકે. 24 મિનિટનો સમય એટલે ઘડી. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ. ડગે નહીં તેવું એટલે અડગ. પૂર્વગ્રહ વગરનો એટલે પહેલેથી જ કંઈક છાપ બાંધી હોય તેવો એટલે તટસ્થ. સામાન્ય કલ્યાણની ભાવના એટલે આશીષ. સહન ન થઈ શકે એવું એટલે અસહ્ય. એકી નજરે જોયા કરવું તે એટલે તાકવું. તો આ પાઠમાંથી આટલું ઇમ્પોર્ટન્ટ હતું. હવે આપણે 13મા કાવ્યની પણ વાત કરીએ છીએ. કાવ્ય બહુ જ સહેલું છે દોસ્તો. લોકગીત આ છે. પહેલાં મેં તમને કીધું હતું કે આ કાવ્યનું થોડું ગ્રામર આપણે જોઈ લેવું પડશે. હેરિયા એટલે હરી લીધા. હેરિયા એટલે હરી લીધા અથવા ચોરી લીધા. સમી સાંજ એટલે સંધ્યાકાળ અથવા સાંજની વેળા. વજોગણ એટલે વિરહિણી. ગુઢા એટલે ગુઢાર્થ. મધરાત એટલે રાત્રિનો મધ્ય ભાગ. અભાગણી એટલે કમનસીબ. સર્વોસાદ એટલે મોટો અવાજ. ઘેલો એટલે ગાંડો. આપણે આ કાવ્યનો પણ સાર લઈ લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ તમને ઉપયોગી થશે આ લેક્ચર. કારણ કે છેલ્લે મેં એવું જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ની પાસે કાં તો મટીરિયલ નહોતું જ્યારે આપણે ચલાવ્યો ત્યારે, અને ઘણા પાસે મટીરિયલ હતું તો ત્યારે બીજું બધું બર્ડન ને એક્ઝામ ને એને લીધે તમે લોકો આ એટલું વ્યવસ્થિત રીતે કદાચ સમજી નહીં શક્યા હો અથવા તો પ્રશ્નો નહીં લખ્યા હોય. તો હવે તમારી પાસે સમય પણ છે અને એક સાથે આ 3 કૃતિ આ છે આપણે લઈએ છીએ જે ચલાવેલી છે. તો અત્યારે પહેલી વખત તમે એવું ન માનતા કે આપણે ચાલ્યું ગયું ને ત્યારે એ હવે ચાલ્યું ગયો છે પ્રકરણ, તો હવે અમારે બાકી જ રહેશે એવું ક્યારેય તે વિચારતા નહીં. આના શબ્દો આપણે અઘરા થોડા જોયા, પરંતુ હવે આ કાવ્યનો હું સાર લેતો જાઉં છું. કાંતારલી મોરલીજીએ મારા મન હેર્યા, સમી સાંજની રે વજોગણ ક્યારે વાગી. પહેલું કાવ્ય મોરલી અને આ ક્યારે વાગી, આ બંનેનો ડિફરન્ટ યાદ રાખવાનો, કારણ કે બંનેમાં મોરલીની વાત આવશે. કયો પ્રશ્ન શેનો છે એ ખ્યાલ રાખજો. કાન તારી મોરલીએ મારું મન હરી લીધું છે, એટલે કે ચોરી લીધું છે. આ વિરહિણી એટલે કે આ મોરલી છે એ ક્યાં વાગી. આ મોરલી છે તે
ગોપી અને કૃષ્ણ પ્રેમનું વર્ણન કરતી કૃતિ છે। આ લોકગીત છે, યાદ રાખજો। આ લોકગીત છે, એનો સાહિત્ય પ્રકાર લોકગીત। કાવ્યમાં મુખ્ય વાત એવી છે કે મોરલી છે એણે ગોપીનું મન હરી લીધું છે, એની પાછળ ગરબો ખેલો થયો છે। મોરલીના ગૂઢા નાદથી એટલે કે જાણે એના અવાજથી બધી જ ગોપીઓ પાગલ થઈ જાય છે। અને અહીંયા આગળ ઈશ્વર પ્રાપ્તિ માટેનો જે સઘળો નાદ છે એ અહીંયા આગળ રજૂ કરેલો છે। વારે વારે ક્યારે વાગી નામની ધ્રુવ પંક્તિ એટલે રિપીટ થતી પંક્તિ, વારંવાર લાસ્ટમાં આવે અને બોલે એને ધ્રુવ પંક્તિ કહેવાય। એ પ્રભુ પ્રેમની તાલાવેલી એટલે પ્રભુ ઈશ્વર ભગવાન ખુદા અલ્લાહ તરફનું પ્રયાણ, એના તરફની દોડાદોડીની વાત છે। અહીંયા આગળ કૃષ્ણમય પ્રેમ સઘળી જગ્યાએ દેખાય છે। અહીંયા એમ કહે છે કે ગૂઢા રાગની રે મોરલી ક્યારે વાગી, એટલે કે ગૂઢા રાગની આ મોરલી છે એ ક્યાં વાગી, એટલે ગૂઢાર્થ, જેમાં કોઈક વાત કરતા હોય એવી કંઈક સંદેશો એવી આ મોરલી ક્યાં વાગી। મધરાતની ચીરે અભાગણી ક્યારે વાગી, આ મધરાતે રાત્રે આ ક્યાં વાગી। શ્રી કૃષ્ણની મોરલીને કવિએ અભાગણી શા માટે કહી છે? તો ગોપીઓને વિહવળ બનાવે છે માટે, એના મનને ચલિત કરે છે માટે। સર્વા સાદની ચીરે મોરલી ક્યારે વાગી, આવો મોટો અવાજ મોટા સાદની આ મોરલી ક્યાં વાગી ગઈ। કાન તારી મોરલીએ મારો ગરબો ઘેલો કીધો છે, તારી મોરલીએ ગરબાને પણ ઘેલો કર્યો ઘરમાં, એટલે કે સતત તને જ બધા યાદ કરે છે। તારી મોરલીએ સૈયરનો સાથ મેળ્યો, બહેનપણીઓ મમ્મી પપ્પા બધા જ ભૂલાઈ જાય છે જ્યારે કૃષ્ણ ભગવાન મોરલી વગાડે છે ત્યારે। તારી મોરલીએ ચીરે મા બાપને મેલ્યા, મમ્મી પપ્પા બહેનપણીઓ બધું જ ચાલ્યું જાય છે જ્યારે કૃષ્ણનો સાદ આવે છે। કાન તારી મોરલીએ મા બાપનો સાથ છોડ્યો, એને કારણે મારે મા બાપને પણ ખોટું બોલી અને મારે તારી પાસે આવી જવું પડે છે, એવી કૃષ્ણની લીલા છે। કાન તારી મોરલીએ જ્યારે રોતા બાળ મેલ્યા, કાન તારી મોરલીને કારણે મારા રડતા બાળકોને હું મૂકી અને ચાલી જાઉં છું। આ ગોપીઓનો પ્રેમ છે। મોરલીના સાથથી ગોપીના મન ઉપર કેવી અસર થઈ છે તે વર્ણવો એવો પ્રશ્ન છે। કાન તારી મોરલીએ એ જીરે કોઠીએ કણ ખૂટ્યા, આ અનાજ ભરવાનું માટીનું મોટું વાસણ એટલે કોણ? અનાજ ભરવા માટેનું માટીનું મોટું વાસણ એટલે કોણ? આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। આ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આવી શકે। કાન તારી મોરલીએ સમી સાંજની અંદર પણ મને વિહવળ બનાવી, કોઠીઓમાં અનાજ ભરવાનું ભૂલી જવાનું। તો આવી સરસ મજાની કૃતિઓ આપણે પૂર્ણ કરતા જઈએ છીએ। ક્યારે વાગી કાવ્યનો ભાવાર્થ સમજાવો, અહીંયા આગળ આ પ્રશ્ન યાદ રાખજો। આ એક પ્રશ્ન કરી નાખશો તો તમને ઘણું બધું સહેલું પડશે।
આ ઉપરાંત તમને કાવ્યનો સાહિત્ય પ્રકાર પ્રશ્ન પૂછાય ત્યારે લોકગીત આ તમને અહીંયા લખેલું જ છે જુઓ, પરંતુ એવું પૂછાય કે આ કાવ્યની ધ્રુવ પંક્તિ કઈ છે, તો ક્યારે વાગી એ આ કાવ્યની ધ્રુવ પંક્તિ છે। ધ્રુવ પંક્તિ એટલે કે રિપીટ થતી પંક્તિ। તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ કરી લ્યો। તો લખાઈ ગયું હશે। મેં થોડોક સમય માટે જ આપેલો, તમારે આ લખાઈ જાય પ્રશ્નોની થોડીક ચર્ચા કરવાની હતી। આપણે દીવડો નામની કૃતિ પૂરક વાંચનની છેલ્લી કૃતિ છે। આખી કૃતિનો સાર કે દીવડાની વિશેષતા એમાં આપેલી છે। તમે લોકો એ પણ આપણે જેટલા સ્વ અધ્યયન છે એમાં પણ સારરૂપ જોતા રહેવાનું, નિયમિત રીતે તમારે લખાણ કરતા રહેવાનું છે। આ જે કાંઈ આપણે ચાલે છે એ ઇંગ્લિશ મીડિયમમાં આવા પ્રશ્નો વારંવાર બને છે કે આવડતું હોય, સમજાઈ જતું હોય અને છતાં પણ પરીક્ષામાં માર્ક્સ ન આવતા હોય। એનું એક જ કારણ છે કે તમે જે લખાણ કરો છો એ પ્રોપર નથી। એટલે માટે જ આપણે મટીરિયલ આપેલું છે। મટીરિયલની અંદર પ્રશ્નો પણ આપેલા છે, આન્સર પણ એના આપેલા છે। એટલે મહેરબાની કરી અને કોઈ વિદ્યાર્થી લખવામાં આળસ નહીં કરે, કારણ કે તમે આ ક્વેશ્ચન આન્સર માની લો કે આજે આ 3 જ ચાલ્યા, આ પહેલાં ઓલરેડી તમારે આ પ્રશ્ન તો મને એવો વિશ્વાસ છે કે આ એક પ્રશ્ન છે એ તો તમારે ઓલરેડી કમ્પ્લીટ થયેલો જ છે, જે આનો પહેલો પ્રશ્ન હતો દીવાનખાનાનો, બરાબર। આ તમારે કદાચ થયેલો જ છે। અચ્છા, નથી થયો તો પણ આ 10 જ મિનિટનું કામ છે। એ ઉપરાંત આ ત્રણેય એવરેજ 10થી 12 મિનિટના આ ચારેય પ્રશ્નો છે, અને આ એક પ્રશ્ન 10 મિનિટનો। કુલ બધું કરીએ તો 1 થી સવા કલાકનો ટાઈમ આપણને મળતો હોય છે। એટલે આપણે રોજની 15 મિનિટ ખાલી, મારું બીજું લેક્ચર આવે ત્યાં સુધીમાં રોજ 15 મિનિટ કરીએ અથવા 17-18 મિનિટ। એક મોટો પ્રશ્ન છે એવરેજ 7 થી 8 મિનિટ કે 9 મિનિટ લખતા થાય। મેક્સિમમ 10 મિનિટ લખીએ આપણે, એક દિવસ 10 મિનિટ આપો, બીજે દિવસે 20 મિનિટ આપો, તો 3 દિવસમાં 3 પ્રશ્નો થાય। 4-5 દિવસમાં તમારે આ હોમવર્કની રીતે નહીં પરંતુ રિવિઝનની રીતે આ લખાણ કરવાનું છે। આ યાદ રાખજો, હોમવર્ક નથી, આ પરીક્ષા માટે તમારી જાતે તૈયાર થવાનું છે। આ ક્વેશ્ચન આન્સર તમે પહેલાં કદાચ લખી નાખ્યા હશે, મટીરિયલ નહીં હોય ત્યારે તમારી પાસે નહીં મળ્યું હોય કોઈ પણ કારણસર, તો તમારે આ ક્વેશ્ચન આન્સર બાકી જ હશે। આજે મેં આ ચેપ્ટરનું રિવિઝન કરાવ્યું। હજી 2 મિનિટ આપણે આ સ્ક્રીન ઉપર રાખશું। કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો આ તમે લખી જ નાખજો પ્રશ્ન, હોમવર્કની રીતે નહીં, પરંતુ તમારે આ તમારા માટે ખૂબ જરૂરી છે। બોર્ડની એક્ઝામમાં આપણે ટોપ કરવું હોય તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ બનવાનું છે, કારણ કે 12મો પાઠ તો ખૂબ પરીક્ષાલક્ષી છે। 11મા પાઠમાંથી કાવ્યમાંથી અને 13મા કાવ્યમાંથી ટૂંકા પ્રશ્નો આવી શકે એમ છે। તો ખાસ સ્ક્રીન ઉપર આ છે, હજી રહેશે, આપણે આગળ વાત કરતા રહીએ છીએ।